કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હર હર મહાદેવ. શાસ્ત્રીજી, આપણે રાશિફળ તરફ આગળ વધીશું. મેષ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. પ્રિયંગુકલિકાસ્યામમ રૂપેણ પ્રતિમમ બુધમ સૌમ્યમ સૌમ્યો ગણપેતમ તમ બુધમ પ્રણમામ્યહમ. બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ બુદ્ધિદાતા ધનપ્રદઃ. વર્તમાનના સમયની અંદર દરેકને અર્થાગમો એટલે દરેકને અર્થ એટલે લક્ષ્મી, સમૃદ્ધિની, ઐશ્વર્યની ઈચ્છા હોય છે. તો આવતીકાલનો દિવસ એટલે આશ્લેષા નક્ષત્ર, અને આશ્લેષા નક્ષત્રના દેવતા છે સર્પ દેવતા, અને આશ્લેષાના નક્ષત્રના જે ગ્રહ દેવતા છે એ બુધ ગ્રહ દેવતા. એટલે બુધવાર એટલે બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ, એવું કહેવાય છે. બુધ છે ને બુદ્ધિમાં શ્રેષ્ઠ ગ્રહ છે, અને બુદ્ધિદાતા ધનપ્રદ, અને જેમની પાસે બુદ્ધિ છે એ વ્યક્તિને ચોક્કસથી ધનની પ્રાપ્તિ થાય છે. એટલે આજના નક્ષત્રના દિવસના જે માલિક છે એ બુધ દેવતા છે, અને જેને અર્થની પ્રાપ્તિ કરવી છે, લક્ષ્મી સમૃદ્ધિની પ્રાપ્તિ કરવી છે, એવા લોકો માટે આજનો દિવસ ઉત્તમ છે. એના સાથે જે વ્યક્તિનો જન્મ આશ્લેષા નક્ષત્રમાં થયો છે, અથવા તો જેમની કુંડલીની અંદર કાળસર્પ અથવા વિષયુક્ત થયેલો છે, એવા લોકો માટે આવતીકાલનો દિવસ અતિ ઉત્તમ દિવસ છે પૂજા કરવા માટે, જપ કરવા માટે અને નક્ષત્ર દોષના વિધાન કરવા માટે. હવે આપણે ભચક્રની જે 12 રાશિ છે એ 12 રાશિમાંથી પહેલી રાશિ એટલે મેષ રાશિ. મેષ વૃશ્ચિક કયો ભૌમઃ, એવું કહેવાય છે કે મેષ અને વૃશ્ચિક રાશિનો માલિક મંગળ છે. એટલે આવતીકાલનો મેષ રાશિનો માલિક મંગળ, એટલે જે સ્ત્રી પુરુષનું મેષ લગ્ન છે અથવા તો અ લ ઈ અક્ષરો પર જેનું નામ છે તેમના માટે આજે એક ઉત્તમ દિવસ છે. ભાગ્યની અભિવૃદ્ધિ થતી જણાય છે, મનની ઈચ્છાઓ પૂર્ણ થતી જણાય, માતા અને પરિવારના પ્રેમમાં વૃદ્ધિ થતી જણાય છે. એની સાથે મેષ રાશિના જાતકો માટે આજે ભાગ્ય પણ અનુકૂળતા રહે છે, પરંતુ મંગળ, મેષ રાશિનો સ્વામી મંગળ અને નક્ષત્ર સ્વામી બુધ શત્રુ હોવાથી ક્યાંક બુદ્ધિની અંદર ક્યાંક ભ્રમિત બુદ્ધિ થાય, તો આજે સાવચેતીપૂર્વક કાર્ય કરવું અને કાર્યકુશળતાપૂર્વક ખોટા શબ્દનો ઉચ્ચારણ ન કરવો, તો આને આપનો દિવસ આજના માટે શુભ રહેશે. શાસ્ત્રીજી, મેષ રાશિના જાતકોએ હવે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. આજનો નક્ષત્ર માલિક બુધ છે અને ચોથો ચંદ્ર છે. એટલે એવું કહેવાય કે ભાઈ સુખની અપેક્ષા વાળા વ્યક્તિઓએ આજે ભગવાન શિવજીના મંદિરની અંદર સાકરનું નૈવેદ્ય અર્પણ કરવું. સાકર એટલે ચંદ્ર, અને મેષ રાશિનો ચંદ્ર ચોથો ચંદ્ર, એટલે સુખની વૃદ્ધિ થાય અને માનસિક શક્તિમાં વૃદ્ધિ થાય છે. એટલે સાકરનું આજે દાન કરવું. જી શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. વૃષભ, તુલા, રહ્યો શુક્ર, એવું કહેવાય છે કે વૃષભ રાશિના સ્વામી અને તુલા રાશિનો સ્વામી શુક્ર ગ્રહ દેવતા છે. અને શુક્ર કાવ્ય શુક્ર રેતા શુક્લાંબર ધર સુધી. શુક્ર એટલે શુક્ર ગ્રહ છે એ મનોરંજનનો કારક છે, સુખનો કારક છે, ઐશ્વર્ય સમૃદ્ધિનો કારક છે. અને વૃષભ રાશિના જાતકોને આજનો ત્રીજો ચંદ્ર એટલે ભાઈ ભાંડુ પરિવારથી પ્રેમની વૃદ્ધિ થાય. આજનું નક્ષત્ર માલિક બુધ છે, એટલે બુધ અને શુક્રનો સંયોગ એટલે વાણી દ્વારા ધન ઉપાર્જન થાય, અથવા તો પડોશીના માધ્યમથી, મિત્રોના માધ્યમથી ધન આગમનના યોગ આજે બની રહેલ છે. જી શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોએ શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસ ઉત્તમ પસાર કરવા માટે સુગંધી પદાર્થ શરીરની અંદર લગાવવું, અને એની સાથે સાથે કોઈ દેવાલયની અંદર સુગંધી પદાર્થ અથવા તો સુગંધિત પુષ્પોનું આજે દાન કરવું. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી, આપની જન્મ તારીખ જણાવશો. હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો. મારી જન્મ તારીખ છે 18/2/1997. જી, આપનો જન્મ સમય જણાવશો. મારો જન્મનો સમય છે સવારે 11:05. જી, આપનું જન્મ સ્થળ જણાવશો. મારું જન્મ સ્થળ છે વેરાવળ. જી, આપનો પ્રશ્ન શું છે. મારો પ્રશ્ન એ છે કે મારા લગ્ન નથી થઈ રહ્યા, અને એના માટે હું જાણવા માંગુ છું. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જી, આપના લગ્નનો પ્રશ્ન છે. આપના પતિ પત્નીના સ્થાનનો માલિક શુક્ર 10મા સ્થાનમાં છે, એટલે વિવાહ યોગ શીઘ્ર બની રહેલ છે. મેષ લગ્ન છે અને 7મા સ્થાનની અંદર ગુરુનું પરિભ્રમણ છે, અને આપની મિથુન રાશિ છે. એટલે અત્યારે આપને લગ્નનો યોગ ચાલુ છે. વધુ પ્રયત્ન કરવાથી સફળતા ચોક્કસથી પ્રાપ્ત થશે. જી ધન્યવાદ મહારાજ. જી શાસ્ત્રીજી, આપણે રાશિફળ તરફ આગળ વધીશું. મિથુન રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. મિથુન રાશિ અને કન્યા રાશિના સ્વામી બુધ ગ્રહ છે.
પહેલાં જ આપણે વાત કરી કે બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ, એટલે બુધ છે એ બુદ્ધિનો શ્રેષ્ઠ ગ્રહ છે. તેની સાથે સાથે આજે બુધનું નક્ષત્ર છે, એટલે આજનો દિવસ બુદ્ધિપૂર્વક કરેલા કાર્યમાં સફળતા મળે, ધંધા રોજગાર વાણિજ્યની અંદર ઉન્નતિ થાય. જે લોકો માર્કેટિંગ અથવા તો સેલ્સમેનનું કામ કરી રહ્યા છે કે જે જાહેર ક્ષેત્રની અંદર કામ કરી રહ્યા છે તેમના માટે આવતીકાલનો દિવસ એક શ્રેષ્ઠ અને ઉત્તમ રહેશે. પોતાનાથી બીજો ચંદ્ર એટલે મિથુન રાશિનો બીજો ચંદ્ર થયો, એટલે વાણી દ્વારા કે કુટુંબ પરિવાર દ્વારા પણ આજે ધન આગમનના યોગ બની રહેલ છે. જી શાસ્ત્રીજી, મિથુન રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. મિથુન રાશિના જાતકોએ આજે વાણીમાં બોલવામાં સાવચેતી રાખવી, તેની સાથે સુગંધી પદાર્થ એટલે બુધો બુદ્ધિમતામ એટલે બુધ છે એ મગનો કારક છે, એટલે મગ અને સુગંધી પુષ્પો આજે દેવાલયની અંદર દાન કરવાથી આપનો દિવસ શુભ રહેશે. જી શાસ્ત્રીજી, કર્ક રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. જી, કર્ક રાશિના સ્વામી ચંદ્ર ગ્રહ છે અને એવું કહેવાય છે કે ભાઈ જેનું મન સારું, મન એવા મનુષ્યાણામ કારણ બંધ મુક્ષયો, એટલે જેનું મન સારું એનું જીવન સારું. કર્ક રાશિના જાતકોને આજે ચંદ્ર સ્વગ્રહી પોતાની રાશિમાં જ છે, એટલે પહેલો ચંદ્ર હંમેશા સન્મુખો અર્થ લાભાય, એવું કહેવાય કે પહેલો ચંદ્ર હોય પૂર્વ દિશાનો અને પોતાની જે રાશિમાં હોય તો ચોક્કસથી અર્થનો લાભ થાય છે. અર્થ એટલે સમૃદ્ધિ, લક્ષ્મીનો લાભ થાય છે. તેની સાથે કર્ક રાશિના જે સ્ત્રી અને પુરુષો છે તેના માટે આજના દિવસે કર્ક રાશિના પુરુષો માટે આજે ઉત્તમ દિવસ છે. નક્ષત્રાધિપતિ પણ બુધ છે ને આશ્લેષા નક્ષત્ર છે, એટલે પરિવાર દ્વારા કે મિત્રો દ્વારા કે લાઈફ પાર્ટનર દ્વારા કે એમના ભાગ્ય દ્વારા આજે સફળતા મળવાના યોગ વધુ જણાઈ રહેલ છે. જી શાસ્ત્રીજી, કર્ક રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. કર્ક રાશિના જાતકોએ આજનો દિવસ આવતીકાલનો દિવસ ઉત્તમ બનાવવા માટે દૂધ અને સાકરથી ભગવાન શિવજીને અભિષેક કરવો અને એનાથી આજે કોઈ જો મોટા સોદા અથવા તો કોઈક આવક જાવક માટે કે અર્થ કોઈને આપવાનો હોય તો આજે અર્થ આપવાનું ટાળવું જોઈએ. જી શાસ્ત્રીજી, સિંહ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. જી, સિંહ રાશિ એટલે મ અને ટ, જે સ્ત્રી પુરુષોનું નામ સિંહ રાશિ એટલે મટ અક્ષરો પર છે અથવા તો સિંહ લગ્નમાં જેનો જન્મ થયો છે તેમના માટે આજનો દિવસ થોડો કષ્ટમય રહે. ક્યાંક ને ક્યાંક પરિવારની અંદર કે દાંપત્ય જીવને મતભેદ થયા થાય, પરંતુ જે એક માસથી સમસ્યા ચાલી રહી છે કે આજે 20 દિવસ પછી એવું કહેવાય કે ભાઈ 20 તારીખના રોજ શનિ મહારાજ પશ્ચિમ દિશામાંથી ઉદય થયા છે અને કુંભ રાશિમાંથી જે 7મી દ્રષ્ટિ શનિ મહારાજની સિંહ રાશિ પર છે, એટલે શનિ ગ્રહ ઉદય થવાથી કુંભ રાશિના જાતકો અને સિંહ રાશિના જાતકો માટે આજથી કે આવતીકાલથી કંઈક રાહતના દિવસો જણાય. જી શાસ્ત્રીજી, સિંહ રાશિના જાતકોએ શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. સિંહ રાશિના જાતકોએ આજે ખર્ચ વધુ ન થાય તેના માટે સાવચેતી રાખવી અને સિંહ રાશિના જાતકોનો સ્વામી છે સૂર્યદેવ, તો આજે સવારે સૂર્યદેવને અર્ઘ્ય પ્રદાન કરવું. જલની અંદર રક્ત પુષ્પ એટલે લાલ પુષ્પ, કંકુ અને ચોખા ચડાવી અને એ કંકુ ચોખા યુક્ત ગંધાક્ષ પુષ્પ યુક્ત જલ સૂર્યનારાયણને ચડાવવાથી આજનો આપનો દિવસ મંગલમય રહેશે. શાસ્ત્રીજી, કન્યા રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. જી, કન્યા રાશિના સ્વામી બુધ ગ્રહ છે. બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ, એટલે જે નક્ષત્ર માલિક પણ બુધ હોય અને આજનો દિવસ એટલે એવું કહે કે લાભનો ચંદ્ર, એટલે 11મો ચંદ્ર હંમેશા લાભ આપે. એટલે આવતીકાલનો દિવસ કન્યા રાશિના જાતકો માટે અતિ ઉત્તમ રહેશે. જે પોતાનો સ્વ વ્યવસાય કરી રહ્યા છે એ વ્યવસાયમાં પણ સફળતા મળશે. નોકરી કરી રહેલા કન્યા રાશિના વ્યક્તિઓ માટે પણ આજનો દિવસ એક મંગલકારી અને કલ્યાણકારી રહેશે. બીજું કે ભૂતકાળના જે કરેલા કર્મ છે અને જે લાભ મળવાના અટકી રહેલા છે તો પૂર્વે કરેલા કાર્યના લાભ આજે મળતા જણાય છે. જી શાસ્ત્રીજી, કન્યા રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. કન્યા રાશિના જાતકોએ આજે આવતીકાલે ઉત્તમ દિવસ પસાર કરવા માટે શ્રી મહાગણેશના જપ કરવા, ગણેશજીની માળા કરવી, ગણેશજીને રેવડીનો પ્રસાદ ધરાવવો અને અર્થ એટલે કોઈને ઉછીના પૈસા આજે આવતીકાલે આપવા નહીં કન્યા રાશિના જાતકોએ. જી શાસ્ત્રીજી, તુલા રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. તુલા રાશિના સ્વામી શુક્ર એટલે મનોરંજન, સૌંદર્ય, કલા, એટલે જે સૌંદર્ય કલા દ્વારા જે ક્ષેત્રમાં સંકળાયેલા છે અથવા તો જે જાહેર ક્ષેત્રની અંદર કાર્ય કરી રહ્યા છે કે જે ટેલિવિઝન સાથેના કાર્ય કરે એ લોકો માટે આજનો દિવસ એક અતિ ઉત્તમ દિવસ રહેશે. શુક્ર મહારાજ 10મો ચંદ્ર છે, એટલે જે નોકરી કરી રહ્યા છે એમના માટે પણ આજે લાભકારક છે. શુક્ર ગ્રહ અને તુલા રાશિના અક્ષર છે ર ત, એટલે જે સ્ત્રીનું નામ ર અથવા તો ત અક્ષર પર છે એવા સ્ત્રી માટે આજનો એક દિવસ છે એક ઉત્તમ દિવસ છે. ધન લાભ થાય, પરિવારમાં પ્રેમ પણ વધે, વાહન સુખ મળે, ઘર સુખ મળે, પરિવારમાં પ્રેમ વધે તેવા ગ્રહો છે આજે.
જી શાસ્ત્રીજી, તુલા રાશિના જાતકોએ શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. તુલા રાશિના જાતકોએ આજે દહીં ખાવાનું ટાળવું. કેમ કે દહીં ખાવાથી એવું તો કહેવાય કે ભાઈ વાત અને પિત્ત અત્યારે જે હોડાષ્ટક ચાલી રહ્યા છે અને હોડાષ્ટકની અંદર શુક્ર ગ્રહ કુંભ રાશિની અંદર છે અને બુધ ગ્રહ મીન રાશિની અંદર નીચેનો છે, એટલે શુક્રના જે રાશિ છે એટલે તુલા રાશિ અને વૃષભ રાશિના સ્વામી શુક્ર છે. તો તુલા રાશિના જાતકોએ આજે ખાટા પદાર્થ ખાવાના ટાળવા જોઈએ અને સુગંધી પદાર્થ કે સુગંધી યુક્ત દ્રવ્યનું સેવન કરવું અથવા તેનું દાન કરવાથી આજનો દિવસ આપણા માટે ઉત્તમ રહેશે. જી શાસ્ત્રીજી, વૃશ્ચિક રાશિના જાતકોએ કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપો. મેષ વૃશ્ચિક કયો ભૌમ મેષ રાશિ અને વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ છે અને મંગલો ભૂમિપુત્રશ્ચ રણહર્તા ધનપ્રદઃ. એવું કહે છે કે જેના રાશિનો માલિક જ મંગળ હોય એ ક્યારે અમંગળ ન કરતા હોય. અને આજે પાંચમો એટલે નવમો ચંદ્ર છે એટલે વૃશ્ચિક રાશિથી ચંદ્ર શુભ નવપંચમ યોગ બને છે. એટલે આજે આપને ભાગ્ય સાથ આપતું જણાય. ભાગ્ય બળથી આપ દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે. તેની સાથે આજનું નક્ષત્ર માલિક બુધ છે અને રાશિના સ્વામી મંગળ છે. એટલે મંગળ અને બુધની જે યુતિ છે એટલે વાણી દ્વારા કોઈને નુકસાન થાય અથવા તો વાણી દ્વારા કોઈને ખોટું લાગે તેવા વચન ન બોલવા. પરંતુ આજે ભાગ્ય વડે આપ વ્યવસાયની અંદર નોકરીની અંદર દરેક ક્ષેત્રની અંદર સફળતા પ્રાપ્ત કરી શકાય એવા આજના ઉત્તમ દિવસ આપના માટે છે. જી શાસ્ત્રીજી, વૃશ્ચિક રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપો. વૃશ્ચિક રાશિના જાતકોએ આવતીકાલે ગણેશજીના મંદિરમાં રેવડીનો પ્રસાદ ધરાવો, ગણેશજીની ભક્તિ કરવી. ભાગ્યસ્થાનનો માલિક ચંદ્ર છે એટલે ચંદ્ર એટલે મન છે. તો મનથી કોઈનું ખોટું વિચારાય નહીં, ખોટું બોલાય નહીં તેવું કાર્ય કરવું. તેની સાથે સાથે જાહેર ક્ષેત્રના કામની અંદર વાણી અને વર્તનમાં સાવચેતી રાખવાની જરૂરી છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રો, આપણો ટીવીનો અવાજ બંધ રાખજો જેથી આપણે સમસ્યાને શાંતિથી સાંભળી શકીએ. હેલો હેલો મારા દીકરાનો જન્મ તારીખ 26/11/97. જી એમનો જન્મ સમય જણાવશો. સમય સાંજે 8 વાગે. એના લગ્ન ક્યારે થશે? જી એમનું જન્મ સ્થળ જણાવશો. ઊંઝા. જી આપનો પ્રશ્ન શું છે? ઊંઝા. જી જી આપનો પ્રશ્ન શું છે? લગ્ન વિશે. બાબાનું નામ જણાવશો. વિજય. વિજયભાઈ છે. વિજયભાઈના લગ્ન થયા નથી તો આપણે એમને લગ્ન વિશે જાણવું છે કે લગ્ન ક્યારે થશે. 26/11/1997 જન્મ છે એમનો, બરાબર છે? હા. મંગળ ગ્રહ છે પતિ પત્નીના સ્થાનની અંદર એટલે માંગલિક કુંડલી કહેવાય. તો મંગળનું નિરાકરણ કરાવવું જોઈએ, જરૂરી છે. તુલા રાશિનો 7મો ચંદ્ર ચાલી રહ્યો છે એટલે અત્યારે વિવાહ યોગ ચાલુ છે. તો ચોક્કસથી ગણેશજીની ભક્તિ કરો. દર મંગળવારે ગણેશજીને ત્યાં પ્રાર્થના કરવામાં આવે, મંગળનું રત્ન ધારણ કરવામાં આવે, મંગળનો ત્રણમુખી રુદ્રાક્ષ મંગળના દોષ માટે નિરાકરણ માટે ત્રણમુખી રુદ્રાક્ષ ધારણ કરવામાં આવે તો ચોક્કસથી અત્યારે વિવાહ યોગ ચાલુ છે. વધુ પ્રયત્ન કરવાથી સફળતા મળે એવા યોગ દેખાઈ રહેલ છે. જી શાસ્ત્રીજી, રાશિફળ તરફ નજર કરીશું. ધન રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશે. જી ધન રાશિના જાતકો માટે આજનો ચંદ્ર એટલે 8મો ચંદ્ર એટલે 8મો ચંદ્ર અચાનક ધન લાભ આપી શકે છે અને અચાનક જ નુકસાન કરી શકે છે. પુરાતન તત્વના વિભાગથી ક્યાંક લાભ મળવાની પણ સંભાવના વધુ છે. નાની મોટી યાત્રાઓ થાય. ધન રાશિના જાતકોના ચોથો ચંદ્ર એટલે ચોથા સ્થાનની અંદર. જી જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી આપની જન્મ તારીખ જણાવશો. મારા બાબાને 1892. જી એમનો જન્મ સમય જણાવશો. જન્મ સમય સવાર 7 વાગે ગુરુવાર. જી એમનું જન્મ સ્થળ અમદાવાદ. જી આપનો પ્રશ્ન શું છે? હા, એને વિદેશ જવાનું કહે છે અને એને લગ્ન થશે જ નહીં એ પૂછે છે. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જી બાળકનું નામ દીકરાનું નામ જણાવશો. એનું નામ મેહુલ છે. જી મેહુલભાઈને લગ્ન યોગ ચોક્કસ થશે. કેમ કે લગ્ન કુંવારાના યોગ નથી, લગ્ન થવાના યોગ બતાવી રહ્યા છે. પતિ પત્નીના સ્થાનની અંદર રાહુ છે તો રાહુનું નિરાકરણ કરાવશો અને પતિ પત્નીના સ્વામી ગુરુ છે તો ગુરુનું દાન કરવાથી પણ સફળતા મળશે. પરદેશ યોગ માટે ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવવાની આપને આવશ્યકતા છે. તો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને જ આપણે નિર્ણય આપી શકીશું કે ભાઈ આ જાતકને વિજયભાઈને પરદેશના યોગ છે કે નહીં. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો જી આપની જન્મ તારીખ જણાવશો. 25 જાન્યુઆરી 1990. જી આપનો જન્મ સમય જણાવશો.
સવારે 4 વાગે. જી આપનું જન્મ સ્થળ? જેતપુર. જી આપનો પ્રશ્ન શું છે? બિઝનેસ હમણાં ચાલુ છે મારો, પણ બિઝનેસમાં કઈ પ્રોફિટ જે છે એ પણ મળે છે, પણ આ પૈસા હાથમાં રહેતા નથી, વયા જાય. જી આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જી, આપને શેનો બિઝનેસ છે ભાઈ? ફૂડનો, ખાણીપીણી. બરાબર છે. શુક્ર ગ્રહ આપને વ્યય સ્થાનનો માલિક છે અને પરાક્રમ સ્થાનમાં છે, એટલે સાવધાની રાખવામાં આવે, થોડુંક મેનેજમેન્ટ કરીને રોજનો રોજ હિસાબ કરવામાં આવે તો ચોક્કસથી સફળતા મળે એવા યોગ છે. લાભ સ્થાનનો માલિક બુધ છે અને ધન સ્થાનમાં છે, એટલે ધન આગમન તો ચોક્કસથી થશે જ. આપે જણાવ્યું કે ધન આગમન થાય છે પરંતુ બચત થતી નથી, તો બચત માટે હંમેશા થોડાક પૈસા સેવિંગમાં મૂકવાની ટેવ રાખશો તો ચોક્કસથી સફળતા મળશે, અને શુક્ર ગ્રહનું નિરાકરણ કરાવશો તો ધંધામાં બરકત આવશે. જી શાસ્ત્રીજી આપણે ધનરાશિની વાત કરી રહ્યા હતા. ધનરાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે? તો ધનરાશિના જાતકો માટે ચોથા સ્થાનની અંદર સૂર્ય અને રાહુનું જે પરિભ્રમણ છે, એટલે ચોથા સ્થાનમાં મીન રાશિના સૂર્ય, રાહુ અને બુધની જે યુતિ છે, એટલે સુખના સ્થાનમાં પણ એટલે બાધક આવે. માતા અથવા તો પરિવારમાં ક્યાંક ક્લેશ કંકાસ થાય, અથવા તો કોઈ જૂના જમીનના જે વ્યવસાય કાર્ય હોય તો એની અંદર પણ સમસ્યા આવવાની સંભાવના છે, અથવા કોર્ટ અને કચેરીને પણ ક્યાંક સમસ્યા થાય એવું જણાઈ રહેલું છે. જી ધનરાશિના જાતકોએ કાલે શું કરવું, શું ન કરવું તે વિશે માહિતી આપશે. ધનરાશિના જાતકોએ માતાને દર્શન કરી, માતાને પગે લાગી અને દિવસનો પ્રારંભ કરવો, અને પરિવાર કે વડીલોના સામે આજે કોઈ ઉચ્ચારણ ન કરવું ને એમની આજ્ઞાનું પાલન કરવું, અને શક્ય હોય તો 15 મિનિટ સારા ધાર્મિક બુકનું વાંચન કરીને દિવસનો પ્રારંભ કરવો. જી શાસ્ત્રીજી મકર રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. મકર રાશિના અક્ષર છે ખ અને જ, અને જે સ્ત્રી પુરુષનું નામ ખ જ અક્ષર પર છે અથવા તો મકર રાશિ છે કે મકર લગ્ન છે, તેમનું જીવન આજે એક ઉત્તમ રહેશે. દાંપત્ય જીવન, પ્રેમ, પરિવારમાં ઉત્તમ સુખ મળશે. જી શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? હેલો. હેલો. જી આપની મારા જન્મ બાપા તારીખ? એનું 1892 છે, એ વિદેશ જવાનું કે છે, તો ત્યાં ત્યારે ફાવશે કે નહીં ફાવે એ પૂછવું મારે. જી આપના જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 1892 જી જન્મ સમય? સવાર 7 વાગે. જી જન્મ સ્થળ જણાવશો? અમદાવાદ. જી આપનો પ્રશ્ન શું છે? એને વિદેશ જવાનું કે છે અને એના લગ્ન થશે કે નહીં એ પૂછવું હોય, તો વિદેશમાં ફાવશે કે નહીં ફાવે. જી આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. દીકરાને પરદેશ જવું છે તો પરદેશ રહેવાનું ફાવશે કે નહીં? હા. બરાબર છે. પરદેશ લગ્નનો યોગ તો છે જ. રાહુનું દાન કરવાનું જરૂરી છે, કેમ કે પતિ પત્નીના સ્થાનની અંદર રાહુ છે, અને રાહુના કારણે લગ્નમાં રૂકાવટ આવે અથવા તો લગ્ન થાય તો લગ્ન ખંડિત થવાની પણ સંભાવના છે. તો આપની નજીકમાં જે જ્યોતિષાચાર્ય રહેતા હોય તેમની સલાહ સૂચના પર આગળ વધવું, અને અગાડી ભાગ્યસ્થાનમાં માલિક શનિ છે, સુખસ્થાનનો માલિક બુધ છે અને પરદેશ સ્થાનનો માલિક શુક્ર છે, એટલે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા પછી જ આપણે જવાબ આપીશું કે ભાઈ આ વ્યક્તિને પરદેશના યોગ છે કે નહીં, અને પરદેશ જશે તો ત્યાં સ્થિર રહેશે કે નહીં. એક અભ્યાસની જરૂર છે, અને અભ્યાસ કર્યા પછી આપણે એનો ઊંડાણપૂર્વક આપણે જવાબ આપી શકીશું. પરંતુ લગ્નના યોગ ચોક્કસ છે, અથવા તો લગ્ન ખંડિત થવાની પણ સંભાવના છે. તો રાહુનું નિરાકરણ કરાવવું અને આપના નજીકમાં રહેતા જ્યોતિષાચાર્યની સલાહ લેવી. શાસ્ત્રીજી આપણે મકર રાશિની વાત કરી રહ્યા હતા. મકર રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપો. જી, તો મકર રાશિનો 7મો ચંદ્ર છે, એટલે લાઈફ પાર્ટનરના માધ્યમથી ભાગ્યથી આજે ભાગ્યોદય થાય, જીવનની અંદર સમૃદ્ધિની પ્રાપ્તિ થાય. ભાગ્યસ્થાન એટલે ભાગ્યસ્થાનનો માલિક બુધ છે, અને બુધ મીન રાશિની અંદર પરિભ્રમણ કરે છે, એટલે આજે ખોટા પરાક્રમ સાહસથી સાચવવું. બુધ નીચનો હોવાથી ત્યાં ભાગ્ય પણ આજે સાથ ન આપે તેવું લાગે, પરંતુ આજના દિવસ નક્ષત્રના માલિક બુધ છે, અને શનિ અને બુધ બંને મિત્ર છે, અને આજે શનિનો ઉદય થયો, એટલે આજનો દિવસ વાણી દ્વારા અથવા તો જાહેર ક્ષેત્રની અંદર સફળતા મળવાની પણ સંભાવના વધુ પ્રમાણમાં છે. જી શાસ્ત્રીજી મકર રાશિના જાતકોએ કાલે શું કરવું, શું ન કરવું તે વિશે માહિતી આપશે. મકર રાશિના જાતકોએ ઘરની અંદર લડાઈ ઝઘડા ન કરવા, લાઈફ પાર્ટનર સાથે કંકાસ ન થાય તેની સાવધાની રાખવી, કેમ કે કર્કનો ચંદ્ર અને શનિચંદ્ર વિષયોગ થાય છે, અને આશ્લેષા નક્ષત્રના સ્વામી પણ સર્પ દેવતા છે, એટલે વિષયોગ થાય તો ઘર પરિવારની અંદર તર્ક વિતર્કનો ત્યાગ કરવો, જાહેર ક્ષેત્રની અંદર પણ ખોટા તર્ક વિતર્ક ન કરવા તેની સાવધાની રાખવી. શાસ્ત્રીજી કુંભ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશે. કુંભ રાશિના સ્વામી શનિ મહારાજ છે, અને શનિ મહારાજ પશ્ચિમ દિશાની ઉદય થયા, અને એવું કહેવાય છે કે ભાઈ શનિદેવની પ્રિય રાશિ
મૂળ ત્રિકોણની રાશિ કુંભ રાશિ છે એટલે શનિદેવની પ્રિય રાશિ છે અને પ્રિય રાશિની અંદર પોતાની રાશિની અંદર સૂર્ય મહારાજ શનિ મહારાજ ઉદય થયા એટલા માટે કુંભ રાશિના જાતકો માટે હવેના દિવસો એક ઉત્તમ દિવસ રહેશે. આજનો દિવસ એમના માટે કલ્યાણકારી રહેશે. જે 20 દિવસથી રોકાયેલા કામ છે એ કામ પણ આજે બનતા જણાય, પરંતુ આજે ત્યાં આગળ કુંભ રાશિમાં બીજા 2 ગ્રહની યુતિ છે, શુક્ર અને મંગળ, એટલે ખોટી વ્યક્તિ કે ખોટા વ્યક્તિની વાતમાં ફસાઈ ન જતા સાવધાની રાખવીને દિવસ પસાર કરવો. જી શાસ્ત્રીજી, કુંભ રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. કુંભ રાશિના જાતકોએ ગરીબોને સેવા કરવી, ગરીબોને અન્નનું દાન આપવું, જલનું દાન આપવું, તેની સાથે સાથે સુગંધી પદાર્થનું પણ આજે દાન કરવાથી આજનો દિવસ આવતીકાલનો દિવસ આપના માટે ઉત્તમ રહેશે. અને ગરીબોને આવતીકાલે એટલે ગરીબોની સેવા કરીને, ગરીબ જો કોઈ ગરીબ શત્રુ જેવા લાગતા હોય કે ખરાબ લાગતા હોય તો તેમના સાથે તમારે એક સારો વ્યવહાર કરવો, જે એમને પ્રસન્ન થાય એવો વ્યવહાર કરવાથી ગરીબના આશીર્વાદથી તમારો દિવસ મંગલમય રહેશે. જી શાસ્ત્રીજી, મીન રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. મીન રાશિના સ્વામી બૃહસ્પતિ મહારાજ અને મેષ રાશિમાં છે અને તેની સાથે જ દ ચ જ થ જેમનું નામ આ અક્ષરો પર છે તે સ્ત્રી પુરુષો માટે આજે પરદેશના કામકાજથી સફળતા મળે અથવા તો પરદેશ જવાની ઈચ્છા રાખતા હોય તેવા વ્યક્તિઓ માટે પણ આજનો દિવસ એક ઉત્તમ છે. પરંતુ ધન ખર્ચ ખોટી જગ્યાએ ન થાય તેની સાવધાની રાખવાની આવશ્યકતા છે. ચોથું સ્થાન મકાનનું સ્થાન છે એટલે મકાનમાં પણ મરામત કરાવવામાં ખર્ચ થાય અથવા તો વાહન ચલાવવામાં સાવધાની રાખવી, ક્યાંક એક્સિડન્ટ જેવા યોગ ન થાય તે સાવચેતી રાખવી અને ખર્ચનું પ્રમાણ ન વધે તે ધ્યાન રાખીને આજનો દિવસ પસાર કરવો. શાસ્ત્રીજી, મીન રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. મીન રાશિના જાતકોએ આવતીકાલે લાંબી યાત્રા કરવાની ટાળવી, કેમ કે યાત્રા કરવામાં વાહન ચલાવવામાં સાવધાની રાખવી, નહીતર એક્સિડન્ટ જેવા યોગ થવાની સંભાવના છે. 12મા સ્થાનમાં એટલે મેષ રાશિ બીજા રાશિમાં અને કુંભ રાશિ 12મા સ્થાનમાં છે એટલે જે 2 યોગ થઈ રહ્યો એ યોગના કારણે પરિવારમાં પણ કંકાસ થવાની સંભાવના વધુ પડતી છે. ખોટા વાણીના બબડા દ્વારા પણ નુકસાન થવાની સંભાવના છે. મીન રાશિના જાતકોએ શિવજીના ભગવાનના મંદિરમાં જઈ અને દૂધ પાણીનું સાકરયુક્ત જલ ભગવાનને અર્પણ કરવી અને 1 માળા ઓમ નમઃ શિવાયની જપ કરવાથી આપનો દિવસ મંગલમય રહેશે. જી શાસ્ત્રીજી, હોળાષ્ટક ચાલી રહ્યું છે, હોળાષ્ટક સાથે જોડાયેલી કોઈ ખાસ વાત અમારા દર્શક મિત્રોને જણાવશો. જી, હોલિકા દહનનો પર્વ આવી રહ્યો છે અને વર્તમાનની અંદર અત્યારે એવું કહે છે વસંતોત્સવ એટલે જ્યારે હોલીનો પર્વ પૂર્ણ થાય અને બીજા દિવસે ધૂળેટી આવે અને ધૂળેટીના દિવસે બધા અલગ અલગ રંગથી જે રંગતા હોય છે અને એકબીજાને પ્રેમ કરતા દર્શાવતા હોય છે. પરંતુ ઉત્સાહીની હોલિકા એવું કહેવાય છે કે ભાઈ ઉત્સાહીની એટલે અત્યારે જે વસંતોત્સવ આવે, વસંતોત્સવ ઉત્સવની અંદર કેસુડાના ફૂલ એટલે અર્ક પલાશ ખદીર એવું કહે છે. પલાશ 2 પ્રકારના હોય છે, એક શ્વેત પલાશ અને એક રક્ત પલાશ. એટલે જે રક્ત કલરના જે પલાશના પુષ્પો હોય છે એ પુષ્પોથી જ હંમેશા ધૂળેટી રંગવી જોઈએ એવું શાસ્ત્ર કહેલું છે. હોલિકા માતાની જે કહાની છે કે ભાઈ હોળાષ્ટક કેમ આવે છે તો શાસ્ત્ર એવું કહે છે. શાસ્ત્રીજી, સમય થયો છે, હાલ એક નાનકડા વિરામ લો. જી, આપના કુંડળીનું નાનામાં નાનું વર્ણન, આપના ભવિષ્યની ઝાંખી, કયો દિવસ આપના માટે શુભ અશુભ, આપની જીવન રેખા જાણો ખાલી એક જ કોલમાં અમારા સ્પેશિયલ પ્રોગ્રામમાં. ભાગ્ય લાભ દરરોજ બપોરે 3:30 કલાકે માત્ર KTV ન્યૂઝ ગુજરાતી પર. ગામડાથી લઈને શહેર સુધી, રાજકારણથી લઈને રમત ગમત સુધી, જુઓ ગુજરાતના ખૂણે ખૂણાના દિવસભરના મહત્વના સમાચાર દરરોજ સાંજે 7 વાગે પ્રાઇમ ટાઈમમાં. मिसेस के साथ वेकेशन लो मुथूट फाइनेंस गोल्ड लोन भरोसा इंडिया का मुथूट फाइनेंस भारत का नंबर 1
सबसे भरोसेमंद फाइनेंशियल सर्विसेज ब्रांड। गोल्ड लोन के लिए अभी कॉल करें 1-800-313-1212। भगवान श्री कृष्ण की कर्मभूमि द्वारिका धाम को मैं श्रद्धा पूर्वक नमन करता हूँ। देवभूमि द्वारिका में भगवान कृष्ण द्वारिकाधीश के रूप में विराजते हैं। यहाँ जो कुछ भी होता है वो द्वारिकाधीश की इच्छा से ही होता है। વિરામ બાદ આપનું સ્વાગત છે। શાસ્ત્રીજી, હોળીની રાતનું શું મહત્વ રહેલું છે તેને લઈને અમારા દર્શક મિત્રોને વિસ્તૃતથી માહિતી આપશો। જી, એટલે આપણે વાત કરીએ એ પ્રમાણે કેસુડા બે પ્રકારના હોય છે, શ્વેત કલરના કેસુડાના પુષ્પ અને રક્ત કલરના એટલે લાલ કલરના જે કેસુડાના ફૂલ હોય છે એ ફૂલ દ્વારા રંગ એટલે ધૂળેટીના દિવસે રંગ ઉત્સવ કરવો, પરંતુ ધૂળેટીનો જે ઉત્સવ પ્રારંભ થયો એ 8 દિવસના હોડાષ્ટક પછી એટલે શોક પછી જનો આનંદ થયો। તો શાસ્ત્ર પ્રમાણે એવું કહેવાય છે કે ભાઈ હિરણ્યકશુપ અને હિરણ્યાક્ષ બે ભાઈ હતા અને ત્યાં હિરણ્યકશુપના ત્યાં આગળ જે પ્રહલાદનો જન્મ થયો અને પ્રહલાદને હોલિકા એટલે હિરણ્યકશુપની બેનનું નામ હતું હોલિકાબેન અને હોલિકાબેનને એક અગ્નિના આશીર્વાદ હતા, એમને અગ્નિ બાળી ન શકે એવા આશીર્વાદ હતા અને રાજાએ એવું જાહેર કર્યું કે ભાઈ હોલિકાના એટલે પ્રહલાદને હોલિકા દેવી એમના ખોડામાં લઈને અગ્નિની વચ્ચે બેસશે। તો આ જે ગામજનોને આ વાત ખબર પડીને ત્યારે એ લોકો શોકમાં આવી ગયા અને એ જે શોક ચાલ્યું ત્યારે ફાગણ સુદ આઠમ હતી એટલે આઠમ, નોમ, દશમ, 11, 12, 13, 14 ને પૂનમના દિવસે આ પ્રયોગ કરવાનો હતો કે ભાઈ હોલિકા દેવી પ્રહલાદને ખોડામાં લઈને બેસશે। એટલે બધા શોકાતુર થઈ ગયા, પરંતુ જે હોલિકાના દિવસે હોલિકા દેવી પ્રહલાદને ખોડામાં બેસાડી બેઠા, પરંતુ જે ચુનરી સળગી ગઈ અને એવું બધું જે લોકકથા અને શાસ્ત્રના અનુસાર છે અને પ્રહલાદ બચી ગયા અને પ્રહલાદને કંઈ થયું નહીં, તેનાથી ગામજનો આનંદ ઉત્સાહમાં આવી ગયા। અને શાસ્ત્રમાં બીજી એક પણ કથા છે કે જે બેને કહ્યું કે ભાઈ હોલિકા દિવસનું મહત્વ શું છે, એટલે દુર્ગા સપ્તશતી ચંડી પાઠની અંદર દેવી કવચ કહેલું છે, એની અંદર પાઠની અંદર લખ્યું છે ભાઈ કાલ રાત્રિર મહારાત્રિર મોહરાત્રિશ્ચ દારુણાહ। એટલે જે દુર્ગા સપ્તશતીનો જે પ્રથમ અધ્યાય છે, પ્રથમ અધ્યાયની અંદર એવું કહ્યું છે કે ભાઈ વિષ્ણુર નાભિત કમલોત્પત્તિ એટલે વિષ્ણુ ભગવાનના નાભીમાંથી એક કમળ પુષ્પ નીકળ્યું, કમળ પુષ્પની અંદરથી બ્રહ્માજી નીકળ્યા અને બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું। એટલે સૃષ્ટિનું સર્જન કર્યું અને ત્યાર પછી સૃષ્ટિના સર્જન કરતા કરતા જે ચૈત્ર સુદ એકમના દિવસે સૃષ્ટિનો પ્રારંભ થયો તેની સાથે એમણે મુખ્ય દિવસોનો પણ મહિમા કર્યો। એમાં મુખ્ય 4 રાત્રિ, અમુક જગ્યાએ 12 રાત્રિનું પણ મહત્વ છે અને ક્યાંક ને ક્યાંક 18 રાત્રિનો પણ મહત્વનું દર્શન રહેલું છે। ભાઈ કાત્યાયની તંત્રોક્ત ડામર ઉપનિષદ ઇત્યાદિ ગ્રંથોની અંદર કહ્યું છે કે ભાઈ મહારાત્રિઓમાં, પરંતુ દુર્ગા સપ્તશતી ચંડીપાઠની અંદર 4 રાત્રિનું વિશેષ મહત્વ છે કે ભાઈ કાલ રાત્રિ મહારાત્રિ મોહરાત્રિશ્ચ દારુણાહ। એટલે જે હોળી દિવસ છે આપણે પર્વ, એ પર્વને દારૂણ રાત્રિ કહેવામાં આવે છે। એના સાથે મોહરાત્રિ એટલે જન્માષ્ટમી, કાલરાત્રિ એટલે આપણે જે દિવાળીના પર્વના આગલા દિવસે ઉજવીએ છીએ તેને કાલરાત્રિ, અને મોહરાત્રિ એટલે જે દિવસે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો શ્રાવણ મહિનાની અંદર વદની આઠમના દિવસે એને મોહરાત્રિ કહેવાય છે। એટલે દારૂણ રાત્રિના દિવસે કે આ 4 રાત્રિના દિવસે કોઈ પણ સિદ્ધિ કે મહાસિદ્ધિની જો પ્રાપ્તિ ઈચ્છા કરતા હોય ને તો એમના માટે આજે એક ઉત્તમ પર્વ છે। કોઈ પણ યંત્ર, કોઈ પણ રત્ન, કોઈ પણ રુદ્રાક્ષ જો સિદ્ધ કરવો હોય, કોઈ માતાજીની અથવા તો કોઈ ભૈરવ દેવતાની કોઈ દેવતાની જો સાધના કે ઉપાસના કરવી હોય અને મહાસિદ્ધિની પ્રાપ્ત કરવી હોય, કોઈકના કાર્ય જો અટકી રહ્યા હોય ને અટકેલા કાર્ય સિદ્ધ ન થતા હોય તો દારૂણ રાત્રિના દિવસે મધ્યરાત્રિ પર્યંત જો ઉપાસના જપ કરવામાં આવે તો ચોક્કસથી એ દિવસે વિશેષ ફળ પ્રાપ્ત થાય છે। અને દારૂણ રાત્રિના દિવસે જો જપ અનુષ્ઠાન કરેલા હોય
તો શાસ્ત્ર પ્રમાણે એવું કહેવાય છે કે દારૂણ રાત્રિના દિવસે કરેલા જપનું ફળ આખું વર્ષ પર્યંત તમારી રક્ષા કરે છે, તમારા કાર્યો સિદ્ધ કરે છે. અર્થાગમો એટલે એવું કે જેને અર્થની પ્રાપ્તિ કરવી છે, કોઈને ઉત્તમ વિદ્યા પ્રાપ્ત કરવી છે, કોઈકને ઉત્તમ ઉચ્ચ પદવી પ્રાપ્ત કરવી છે, કોઈકને રાજ્ય ક્ષેત્ર એટલે રાજકારણની અંદર સફળતા પ્રાપ્ત કરવી છે. તો જે ઉચ્ચ પદવીની અપેક્ષા રાખતા હોય, વૈભવ સમૃદ્ધિની ઐશ્વર્યની ઈચ્છા પ્રાપ્ત રાખતા હોય તેવા લોકોએ આ દિવસે ઉત્તમ પ્રકારે પૂજા જપ તપ કરવા જોઈએ. જી શાસ્ત્રીજી, હોળાષ્ટક ચાલી રહ્યો છે. હોળાષ્ટકમાં લોકોએ કેવા કાર્ય કરવા, કેવા કાર્ય ન કરવા તે વિશે અમારા દર્શક મિત્રોને વિસ્તૃતથી માહિતી આપશો. જી, હોળાષ્ટકની અંદર એવું કહેવાય છે કે ભાઈ મંગલ કાર્ય ન થાય. મંગલ કાર્યની અંદર એટલે લગ્ન વિવાહ ન થાય, ગોળ ધાણા ન ખવાય, કોઈ નૂતન કાર્ય કે વ્યવસાયનો પ્રારંભ કરવો હોય, બિઝનેસનો પ્રારંભ કરવો હોય તો આ દિવસની અંદર બિઝનેસનો પ્રારંભ પણ ન કરી શકાય. તેની સાથે ગૃહ પ્રવેશ અથવા તો નૂતન કાર્યની અંદર જો પ્રવેશ કરવો હોય તો પ્રવેશ પણ ન કરી શકાય. કેમ કે હોળાષ્ટક એટલે મલ માસના એટલે અત્યારે મીનારક ચાલી રહ્યા છે. મીન રાશિના સૂર્યનું પરિભ્રમણ એટલે મીનારકની અંદર મંગલ કાર્ય ન થાય અને મીનારકની સાથે સાથે હોળાષ્ટક એટલે હોળાષ્ટકની અંદર પણ મંગલ કાર્ય ન થાય એટલે ગૃહ પ્રવેશ, વિવાહ, વાસ્તુ આદિ કાર્યનો આ 8 દિવસની અંદર નિષેધ કરેલ છે. જી શાસ્ત્રીજી, હોળાષ્ટકમાં શુભ કાર્ય ન કરવા પાછળનું કારણ શું છે? એવું કહ્યું કે જે પ્રમાણે પ્રહલાદને હોલિકા દેવી પોતાના ખોડામાં લઈને અગ્નિદાહ કરવાની તૈયારી કરતા હતા એટલે તેના કારણે આખું ગામ છે ને શોકાતુર થઈ રહેલું. એવું કહેવાય છે કે ભાઈ જો આપની આજુબાજુનું જો વાતાવરણ છે ને એ પોઝિટિવ ન હોય ને તો તમને કાર્ય કરવાની મજા ન આવે. એટલે વાતાવરણ હંમેશા પોઝિટિવ હોવું જોઈએ. પરંતુ એ જે સમયે જે હિરણ્યકશુપ ને હિરણ્યક્ષના સમયને જે હતું અને જે હોળાષ્ટક થયા અને શોકાતુર થયા અને શોકતુરને કારણે ત્યાં આગળ એ જે મનની બધા જે ગામજનો હતા એ ગામજનો જે નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થઈ અને નેગેટિવ ઉર્જાના કારણે એવું કહ્યું કે ભાઈ આ દિવસે જે પણ કોઈ કાર્ય કરશે એ કાર્યમાં સફળતા નહીં મળે. એવી જે નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થઈ ત્યારથી લોકવાયકા પ્રમાણે માનતા પ્રમાણે કે ભાઈ સામી હોળી આવે એટલે હોળી પ્રગટે અને સામી હોળી આવે ત્યારે કોઈ પણ મંગલ કાર્ય કરવા જોઈએ નહીં. પરંતુ જ્યારે હોળી પ્રગટે અને હોળી પ્રગટ્યા પછી જે હોળીની જે ધુમાડો છે, જ્વાળા છે એ કઈ દિશામાં જાય છે અને એ દિશા પ્રમાણે જે દિશામાં એની જ્વાળા જતી હોય 8 દિશાઓમાંથી કોઈ પણ એક દિશામાં એ અલગ અલગ દિશાઓનું જે ફળ છે એ ફળ કથન પ્રમાણે ત્યાર પછી મંગલ કાર્યનો પ્રારંભ કરવો. અને હોળીના પર્વમાં તો સૌથી વધારે ખેડૂતોને આનંદની અનુભૂતિ થતી હોય છે. કેમ કે જ્યારે હોળીનો પર્વ થાય અને જ્યારે ગામજનો ભેગા થઈ, બધી જ જ્ઞાતિના ગામજનો ભેગા થઈ અને એક હોળી પ્રગટાવતા હોય છે. ઘણા બધા ગામની અંદર તો એવું પણ વાક્ય છે કે ભાઈ નર અને માદા 2 પ્રકારની હોળી પ્રગટતી હોય છે. અને જે હોળી પ્રગટાવે અને હોળી પ્રગટાવીને એની જે જ્વાળા જતી હોય અને જ્વાળા કઈ દિશામાં જાય છે એ દિશા પ્રમાણે કેવો વરસાદ થશે, કેટલું અનાજ પાકશે અને એની સાથે એ અનાજના ભાવ કેવા રહેશે. ભાઈ કઠોળના ભાવ કેટલા રહેશે, અનાજના ભાવ કઠોળ રહેશે, શાકભાજીના ભાવ કેવા રહેશે, એ બધી જ વસ્તુ ખેડૂતો અને જે ખેતી લાયક અને જે ખેતી સાથે વ્યવસાય સંકળાયેલા છે એવા લોકો પણ હોળીની જ્વાળા પ્રમાણે નક્કી કરતા હોય છે કે ભાઈ આ દિશામાં આ જ્વાળા ગઈ તો એના કારણે આ વર્ષે અનાજ આટલું પાકશે, આટલાને અનાજનો આટલો અર્થ એટલે આટલો જ એમનો ભાવ ઊંચા અથવા તો નીચા રહેશે તેવું પણ નક્કી હોળીના ધુમાડા પરથી નક્કી કરવામાં આવે છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા, હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? 1998. જી ફરી એકવાર આપની જન્મ તારીખ જણાવશો? 15/3/1998. જી આપનો જન્મ સમય જણાવશો? જન્મ છે 13 જી આપનો જન્મ સમય ફરી એકવાર જણાવશો? હેલો. 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 હા, અવાજ આવી? જી આપનો જન્મ સમય જણાવશો? જન્મ સમય છે 3 વાગે. જી બપોરે 3 વાગે કે સવારે 3 વાગે? હેલો. જી આપનો જન્મ સમય બપોરના 3 વાગ્યાનો છે કે સાંજનો? હા, બપોરના 3 વાગે. જી આપનું જન્મ સ્થળ જણાવશો? જી આપનું જન્મ સ્થળ જણાવશો? દાહોદ. જી આપનો પ્રશ્ન શું છે? કામમાં મનની સાથે. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 15/3/1998 છે ને આપણો જન્મ દાહોદમાં થયો છે અને આપનું કામમાં મન લાગતું નથી એવું આપનું કહેવું છે. તો આપનું મન શેમાં લાગે છે આપ જણાવશો? આપને મનોરંજનનો શોખ છે કે હરવા ફરવામાં શોખ છે? આપને શેનો શોખ છે જણાવશો? જો આપની કુંડલીમાં છે ને શુક્ર ગ્રહ બહુ સરસ છે
અને ગુરુ અને કેતુની યુતિ છે એટલે ગુરુ જ્ઞાનનો કારક છે અને કેતુ છે ને આળસ સાથે સંબંધ ધરાવે છે. અને શનિ મંગળની પણ યુતિ છે એટલે શનિ મંગળની જ્યારે યુતિ હોય ને એટલે આળસ આવે તો આળસનો ત્યાગ કરશો અને તમને જેમાં રસ હોય એ રસમાં કાર્ય તમે કરશો ને તો ચોક્કસથી આપને સફળતા પ્રાપ્ત થશે. અને આળસ દૂર કરવા માટે રોજ સવારે 12 વખત સૂર્ય નમસ્કાર કરીને પછી જીમમાં જાઓ એટલે કસરત કરવાથી તમારા શરીરની અંદર જે આળસ રહેલી છે એ આળસ પણ દૂર થશે. જી શાસ્ત્રીજી, આપણે હોળીની વાત કરી રહ્યા હતા. આપે જે રીતે જણાવ્યું, અમુક ગામોમાં 2 પ્રકારની હોળી પ્રગટાવવામાં આવતી હોય છે, નર અને માદા. આ પાછળ શું કારણ છે તે વિશે જણાવશો? લોકવાયકા છે. શાસ્ત્રમાં તો એવું કહે છે કે હોલિકા દેવી એક જ હતા, જે હિરણ્યકશ્યપ અને હિરણ્યાક્ષના બેન હતા. અને હિરણ્યાક્ષના બેન જે એક જ હતા હોલિકા દેવી, ત્યાંથી એટલે હોળી પ્રગટાવવાનો આ પર્વનો પ્રારંભ થયો છે. પણ અમારે અહીંયા શાસ્ત્ર સંમત કોઈ વાત છે નહીં કે ભાઈ એવું કંઈ જાણવામાં આવ્યું નથી કે વાંચવામાં આવ્યું નથી કે ભાઈ 2 હોળી પ્રગટાવી. પરંતુ આ જે અલગ અલગ ગામના અલગ અલગ વિસ્તારમાં કે અલગ અલગ પ્રાંતમાં, રાજસ્થાન જેવા પ્રાંતમાં છે કે ભાઈ સૌરાષ્ટ્ર આદિ પ્રાંતમાં અલગ અલગ પ્રાંતની અંદર અલગ અલગ લોકવાયકા છે. એટલે જે નર અને માદાની જે હોળી પ્રગટાવવામાં આવે છે એ ગામજનો અથવા તો એમના પરંપરાગત ચાલતી આવી છે એટલે લોકવાયકા છે. એટલે લોકવાયકામાં ક્યાંય શાસ્ત્ર સંમત વાત હોતી નથી, પરંતુ ચોક્કસથી એ લોકવાયકા પ્રમાણે એ લોકો અનાજનો ભાવ અને વરસાદ કેવો રહેશે, વરસ કેવું જશે, એ ચોક્કસ એ લોકો એમની જે લોકવાયકાની જે ગાથા છે કે લોકવાયકાના જે સૂત્રો છે એ સૂત્રો દ્વારા એ લોકો નક્કી કરતા હોય છે. જી શાસ્ત્રીજી, દરેક દિવસનું એક ખાસ વાત હોય છે. આવતીકાલે ગુરુવાર છે, તેનું વિશેષ મહત્વ જણાવશો? જી, આવતીકાલનો વિશેષ મહત્વ ગુરુવાર અને આશ્લેષા નક્ષત્ર. એટલે એવું પહેલા જ આપણે વાત કરી કે ભાઈ આશ્લેષા નક્ષત્રના માલિક સર્પ છે, દેવતા અને ગ્રહ છે બુધ છે. એટલે બુદ્ધિપૂર્વક કરેલા કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય. પરંતુ આજે આપણે ગુરુવાર છે તો ગુરુ વિશે જાણીએ તો ભાઈ ગુરુ જે જ્ઞાનનો કારક છે. દરેક વ્યક્તિના જીવનમાં યશ, પ્રતિષ્ઠા, કીર્તિ, સુખ અને સમૃદ્ધિ હોતી નથી. પરંતુ જે વ્યક્તિની કુંડલીની અંદર બૃહસ્પતિ ગ્રહ ઉચ્ચ અવસ્થાના છે કે મૂળ ત્રિકોણમાં છે અથવા તો પ્રથમ ભાવમાં અથવા દ્વિતીય ભાવમાં, પંચમ ભાવમાં અથવા તો ભાગ્યસ્થાનમાં, એટલે આ 4 સ્થાનના કારક ગ્રહ છે એ બૃહસ્પતિ ગ્રહતા દેવતા છે. એટલે જેમની કુંડલીની અંદર આ સ્થિતિમાં ગુરુ ગ્રહ હોય તેમને યશ, પ્રતિષ્ઠા, કીર્તિ, માન, સન્માન બધી જ વસ્તુ પ્રાપ્ત થાય છે. કેમ કે ગુરુ છે જ્ઞાનયુક્ત છે, જ્ઞાન. અને જે વ્યક્તિ જોડે એવું કહેવાય છે કે વિદ્યા ધનમ સર્વ ધન પ્રધાનમ. આ સૃષ્ટિમાં જો સૌથી શ્રેષ્ઠ ધન હોય તે ધનનું નામ છે વિદ્યાધન છે. અને વિદ્યાધન દ્વારા બધી જ વસ્તુ પ્રાપ્ત થઈ શકે છે. એટલે ગુરુ ગ્રહ છે એ જ્ઞાનનો કારક છે અને દેવતાઓના ગુરુ છે. એટલે જે ઇન્દ્રાદિ દેવતાઓ છે, દેવતાઓના જે ગુરુ હોય એટલે જ્ઞાનયુક્ત હોય, એટલે જેમને યશ, પ્રતિષ્ઠા, કીર્તિ, માન, સન્માનની અપેક્ષા હોય તેવા વ્યક્તિઓએ ગુરુનું ગ્રહનું રત્ન ધારણ કરવું, ગુરુની કૃપા લેવી, ગુરુને મંત્ર દીક્ષા પ્રાપ્ત કરવી યોગ્ય મુહૂર્તની અંદર. અને ગુરુની આજ્ઞા પ્રમાણે જો મંત્ર જપ તપ અનુષ્ઠાન કરવામાં આવે તો ગુરુની કૃપાથી યશ, પ્રતિષ્ઠા, કીર્તિ, માન, સન્માનની પ્રાપ્તિ થતી હોય છે. પરંતુ અત્યારે હોળાષ્ટક હોવાથી હોળાષ્ટકની અંદર ક્યારેય પણ મંત્ર દીક્ષા પણ ન અપાય ને લેવાય પણ નહીં. જી શાસ્ત્રીજી, જી, ગુરુવારના દિવસે લોકોએ શું કરવું, શું ન કરવું તે વિશે પણ માહિતી આપશો? ગુરુવારના દિવસે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે રક્ત કલર એટલે લાલ કલરનો ત્યાગ કરવો, એના સાથે પીળા વસ્ત્ર ધારણ કરવા, દૂધની અંદર હળદર અથવા તો કેસર નાખી અને દૂધ પીવાથી આજનો દિવસ એટલે ગુરુવારનો દિવસ આપણા માટે શુભ રહેશે. જી શાસ્ત્રીજી, દરેક રુદ્રાક્ષનું એક વિશેષ મહત્વ રહેલું છે. એકમુખી રુદ્રાક્ષનું શું વિશેષ મહત્વ છે તે વિશે માહિતી આપશો? જે વ્યક્તિના ઘરની અંદર એકમુખી રુદ્રાક્ષ હોય એટલે રુદ્રાક્ષ એટલે કલ્પવૃક્ષનું એક ફળ છે અને ભગવાન શિવજીનું પ્રિય રત્ન છે. એવું કહેવાય છે કે ભાઈ એકમુખી રુદ્રાક્ષ એટલે સ્વયં ભગવાન શંકરનું સાક્ષાત વાંગ્મય સ્વરૂપ. જે ઘરની અંદર એકમુખી રુદ્રાક્ષની પૂજા થાય છે અથવા તો જે ઘરની અંદર એકમુખી રૂદ્રાક્ષ છે અથવા તો જે જાતક સ્ત્રી પુરુષ એકમુખી રૂદ્રાક્ષ ધારણ કરે છે એમના પર પરમ શિવજીની એટલે ભગવાન શંકરની કૃપા પ્રાપ્ત થાય છે. અને એવું કહેવાય છે કે જ્યાં એકમુખી રૂદ્રાક્ષની પૂજા થાય ત્યાં સાક્ષાત લક્ષ્મીનો વાસ થાય છે. એટલે એકમુખી રૂદ્રાક્ષ ધારણ કરવાથી હંમેશા લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે, ભગવાન શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે. તેની સાથે સાથે એવું કે આપણે ગ્રહના સાથે રુદ્રાક્ષનો સંબંધ ધરાવીએ તો ભાઈ એકમુખી રુદ્રાક્ષ એટલે સૂર્ય એટલે રાજા. તો જે વ્યક્તિની કુંડલીમાં સૂર્ય તુલા રાશિમાં એટલે નીચનો છે અથવા તો અશુભ ફળ પ્રદાન કરી રહ્યા છે, પાપ ગ્રહ સાથે જે ગ્રહણ યોગ ઇત્યાદિ કરી રહ્યા છે, શાપિત દોષ કે જેની કુંડલીમાં સૂર્ય નીચનો છે અથવા તો જેમને સત્તા મહાસત્તા ભોગવવી છે, રાજ્ય સુખ કે સામ્રાજ્ય સુખ ભોગવવું છે, એવા વ્યક્તિઓ એકમુખી રુદ્રાક્ષ ધારણ કરી શકાય. અને એકમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી સૂર્યની કૃપા થાય છે, ભગવાન શંકરની કૃપા પ્રાપ્ત થાય છે અને લક્ષ્મીની સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. એટલે ચોક્કસથી એકમુખી રુદ્રાક્ષ દરેક વ્યક્તિએ ધારણ કરવું જોઈએ. રુદ્રાક્ષ ધારણ કરતી વખતે પવિત્રતાની સાવધાની રાખવી,
રુદ્રાક્ષને એકમુખી ઘીથી અભિષેક કરી અને પછી ધારણ કરવો, રુદ્રાક્ષને અભિમંત્રિત કરાવી, રુદ્રાક્ષ એકમુખી રુદ્રાક્ષના જે વિનિયોગ છે તેના દેવતા છે એ દેવતા વિનિયોગના જપ તપ કરાવી અને ત્યારબાદ જ એકમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ભગવાન શિવ, ભગવાન શંકર, મહાલક્ષ્મી અને સૂર્યનારાયણની કૃપા પ્રાપ્ત થતી હોય છે. જી શાસ્ત્રીજી, એકમુખી રુદ્રાક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તે પાછળ કઈ વાર્તા જોડાયેલી છે, કઈ લોકવાર્તા જોડાયેલી છે, તે વિશે જણાવશો. જી, એવું કહેવાય છે કે ભગવાન શિવજીના આંખમાંથી જે અશ્રુ એટલે જલબિંદુ પૃથ્વી પર પ્રવાહિત થયા અને એ જે જલબિંદુ પૃથ્વી પર જે ખંડમાં જે જગ્યા પર પડ્યા એ બિંદુમાંથી જે વૃક્ષ ઉત્પન્ન થયું એ જ વૃક્ષનું નામ છે કલ્પવૃક્ષ એટલે રુદ્રાક્ષનું વૃક્ષ. રુદ્રાક્ષ એક ફળ છે એટલે ભગવાન શિવજીના નેત્રમાંથી જે જલ પૃથ્વી પર પડ્યા એટલે અત્યારના જે નામ છે કે ભાઈ ઇન્ડોનેશિયા, નેપાળ અને આપણા ભારત, આ દેશોની અંદર એ ભગવાન શિવજીના જે બિંદુ પડ્યા અને બિંદુમાંથી એક રુદ્રાક્ષનું જે વૃક્ષ ઉત્પન્ન થયું અને વૃક્ષમાંથી જે ફળ ઉત્પન્ન થયા એ ફળમાંથી અલગ અલગ મુખી રુદ્રાક્ષ ઉત્પન્ન થયા. એક મુખી, બે મુખી, એ રીતે 14 મુખી સુધી આવે છે. ગૌરી ગણેશ એટલે બે રુદ્રાક્ષ ભેગા હોય એને ગૌરી શંકર રુદ્રાક્ષ કહેવાય. પછી સૂંઢના આકારની અંદર જે રુદ્રાક્ષ થાય એને ગણેશ રુદ્રાક્ષ કહેવાય. એની સાથે ભાઈ 5 મુખી, 9 મુખી સાથે 21 મુખી સુધી રુદ્રાક્ષ આવતા હોય છે. તો તમામ રુદ્રાક્ષના એક આ કલ્પવૃક્ષ છે અને કલ્પવૃક્ષ એટલે ફળ. જેમ આંબાના વૃક્ષ પર કેરી આવે એમ રુદ્રાક્ષના વૃક્ષ પર રુદ્રાક્ષનું ફળ આવે અને ફળ દ્વારા આપણે શિવજીના ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી શકીએ, પોઝિટિવ એનર્જી કરી શકીએ અને કલ્યાણ થઈ શકે અને લક્ષ્મીની સમૃદ્ધિ રુદ્રાક્ષ દ્વારા પ્રાપ્ત કરી શકવાનું એક માધ્યમ ફળ છે. જી શાસ્ત્રીજી, આપે જે ગણેશમુખી રુદ્રાક્ષની વાત કરી તે વિશે અમારા દર્શક મિત્રોને વિસ્તૃતથી જણાવશો. જી, જે કલ્પવૃક્ષની અંદર જે રુદ્રાક્ષના ફળ થાય છે એમાં કોઈ 5 મુખી હોય, કોઈ 7 મુખી હોય, કોઈ 8 મુખી હોય છે. પરંતુ અમુક રુદ્રાક્ષની અંદર ઓટોમેટિક જેમ ગણેશ ભગવાનની સૂંઢ છે એ રીતે સૂંઢ નીકળેલી હોય છે અને સૂંઢ નીકળેલી હોય તેવા મુખીને આપણે ગણેશ રુદ્રાક્ષ કહીએ છીએ. ક્યારેક 5 મુખી હોય, 7 મુખી પણ અને 9 મુખી પણ જોવામાં આવ્યા છે. પણ એ 9 મુખ સાથે સાથે જે સૂંઢ જેવો આકાર હોય એને ગણેશમુખી કહેવાય છે. અને આ ગણેશમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી વિદ્યાર્થી લભતે વિદ્યા, એવું કહેવાય છે કે ભાઈ વિદ્યાર્થીને ઉત્તમ વિદ્યા પ્રાપ્ત થાય છે. અને ધનાર્થી લભતે ધનમ, જો કોઈ ધનની અપેક્ષા રાખતા હોય ને તો આ ગણેશમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે, સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. અને મોક્ષાર્થી લભતે ગતિ, મોક્ષની પ્રાપ્તિ કરવાની ઈચ્છા રાખવા વાળા વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે. જી શાસ્ત્રીજી, ગણેશમુખી રુદ્રાક્ષ ધારણ કરનાર જાતકોએ શું સાવચેતી રાખવી જોઈએ તે વિશે પણ માહિતી આપશો. સ્નાન કર્યા પછી જ રુદ્રાક્ષ ધારણ કરવો. રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા એને ગંગાજળથી, કાચા દૂધથી એને અભિમંત્રિત કરવું અને ઓમ ગંગ ગણપતય નમઃ અથવા તો ઓમ નમઃ શિવાય આ બંને મંત્ર દ્વારા એ રુદ્રાક્ષને અભિમંત્રિત કરી અને લાલ દોરાની અંદર ધારણ કરવું. દર્શક મિત્રોને ખાસ જણાવવાનું કે ભાઈ ગણેશમુખી જે રુદ્રાક્ષ છે એ રુદ્રાક્ષને કાળા દોરાની અંદર ક્યારેય ધારણ કરવાનો હોતો નથી. લાલ દોરામાં અથવા તો સફેદ દોરાની અંદર જો ગણેશમુખી રુદ્રાક્ષ ધારણ કરવામાં આવે તો ભગવાન શ્રી મહાગણેશની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે, વિદ્યાની પ્રાપ્તિ થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે. અને રાત્રે સૂતા પહેલા એ રુદ્રાક્ષ મંદિરમાં મૂકવાનું હોય છે. જે પવિત્રતા એટલે લઘુશંકા ઇત્યાદિ જ્યારે કરવા જઈએ ત્યારે પણ રુદ્રાક્ષ બહાર કાઢી અને હાથ મુખ ધોઈ અને ત્યાર પછી રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. એટલે રુદ્રાક્ષની એનર્જી પ્રાપ્ત કરવા માટે પવિત્રતા આવશ્યકતા છે અને એના સાથે રોજ એને અભિમંત્રિત કરવું પણ જરૂરી છે. જી શાસ્ત્રીજી, એકમુખી રુદ્રાક્ષ છે તે કયા દોરામાં અને કેવી રીતે અને ક્યારે ધારણ કરવું તે વિશે પણ અમારા દર્શક મિત્રોને માહિતી આપશો. એકમુખી રુદ્રાક્ષ એવું કહેવાય છે કે ભાઈ 2 પ્રકારના આવે છે. એક ગોળ આકારમાં આવે છે અને કાજુ આકારમાં આવે છે. ગોલાકારના જે રુદ્રાક્ષ છે એ દુર્લભ છે, મળવા મુશ્કેલી છે અને જ્યારે મળે તો દરેક વ્યક્તિ એને ખરીદી શકે નહીં એવા એમના પ્રાઇઝ હોય છે. પરંતુ જે કાજુના જે રુદ્રાક્ષ, કાજુ આકારમાં જે રુદ્રાક્ષ એકમુખી આવે છે એ એકમુખી રુદ્રાક્ષમાં છિદ્ર હોતા નથી. એટલે એને ચાંદીનું પેટ બનાવી અને એને ધારણ કરવાની હોય છે. અને એકમુખી રુદ્રાક્ષ પર તમે ઓમ અથવા તો સ્વસ્તિના આકાર પણ સુનાર પાસે બનાવી શકો છો. અને એ ચાંદીમાં બનાવ્યા પછી તમે લાલ દોરાની અંદર અથવા તો ચાંદીની ચેનમાં એકમુખી રુદ્રાક્ષ ધારણ કરી શકાય છે. અને એકમુખી રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા એમાં સૂર્યના જપના અનુષ્ઠાન અથવા તો જે વિનિયોગના જે દેવતા છે એ દેવતાની પૂજા કરી, રુદ્રાભિષેક કરી અને ઘી દ્વારા અભિષેક કરી, મહામૃત્યુંજય અથવા તો ષડાક્ષરી ઓમ નમઃ શિવાય મંત્ર જપ કરી અને ચાંદી અથવા તો લાલ દોરાની અંદર એકમુખી રુદ્રાક્ષ ધારણ કરી શકાય છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. નમસ્કાર બેન. જી નમસ્કાર, આપની જન્મ તારીખ જણાવશો. તારીખ 5/6 મહિનો. જી. તારીખ 5/6 મહિનો. જી. જન્મ વર્ષ 1958. જી. આપણો જન્મ સમય જણાવશો. તારીખ 5/6 મહિનો. જી.
એનો સર્વેનો ખબર નથી પડતી. જી આપનું જન્મ સ્થળ જણાવશો? ગાંધીધામ કિરાણા ગામ. જી આપનો પ્રશ્ન શું છે? આજે 21 વર્ષે કોઈ કામ જ શક્ય નથી થતું. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનો જન્મ 21 વર્ષે કોઈ કામ શક્ય નથી થતું ક્યાંય. બરાબર છે. આપ શેનો વ્યવસાય કરી રહ્યા છો સાહેબ? દર્શક મિત્રો આપણે ટીવીનો અવાજ બંધ રાખજો જેથી આપણી સમસ્યા અમે શાંતિથી સાંભળી શકીએ. દર્શક મિત્રો આપણો ટીવીનો અવાજ બંધ રાખજો જેથી આપણી સમસ્યા અમે શાંતિથી સાંભળી શકીએ. 21 વર્ષથી આપ કામ કરી રહ્યા છો, આપને સફળતા પ્રાપ્ત થતી નથી, તો આપ શેનો વ્યવસાય કરી રહ્યા છો સાહેબ જણાવશો? ભાગ્યસ્થાનમાં શુક્ર અને કેતુની યુતિ છે અને 10મું સ્થાન એટલે કર્મસ્થાન સૂર્ય અને બુધની યુતિ છે, એટલે આપ તો વ્યવસાય કરી શકો અને સફળતા મળે એવા યોગ છે. રાહુ પરાક્રમ સ્થાનમાં છે એટલે આપ પરાક્રમ કરો તો ચોક્કસથી સફળતા પ્રાપ્ત થશે. લાભ સ્થાનના માલિક બુધ છે અને બુધો બુદ્ધિમત્તામ શ્રેષ્ઠ, એટલે બુદ્ધિપૂર્વક જો કાર્ય કરવામાં આવે તો તમારી કાર્ય કરવાની પદ્ધતિ છે એમાં જો સુધારો લાવવામાં આવશે તો ચોક્કસથી સફળતા આપને પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી આપણે એક મુખી રુદ્રાક્ષની વાત કરી રહ્યા હતા પરંતુ તે પહેલા આપણે દર્શક મિત્રો સાથે જોડાયા છું. હેલો જી આપણી જન્મ તારીખ જણાવશો? હેલો જી દર્શક મિત્રો આપણો ટીવીનો અવાજ બંધ રાખજો. હેલો હેલો દર્શક મિત્રો આપણો ટીવીનો અવાજ બંધ રાખજો જેથી આપણી સમસ્યા અમે શાંતિથી સાંભળી શકીએ. જી આપની જન્મ તારીખ જણાવશો? હેલો જી આપની જન્મ તારીખ જણાવશો? હા હવે બેબી છે, બેબીનું. જી આપની જન્મ તારીખ જણાવશો? હેલો દર્શક મિત્રો અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો હેલો હા હેલો જી આપની જન્મ તારીખ જણાવશો? હા 2014 જી આપણો જન્મ સમય જણાવશો? સવારે સાંજે. હેલો જી જી આપણો જન્મ સમય જણાવશો? તમે કેટલો સવારે સાંજે? હા 5:30 સાંજે 5:30. જી આપણું જન્મ સ્થળ જણાવશો? અહીંયા સેવા ગુજરાત બળિયા. જી આપણો પ્રશ્ન શું છે? હવે અમારે શું એક બેબી જે છે ને, જી હવે એનું નાનું મકાન છે જી અને એ મકાન વેચવાનું છે પણ એ વેચાતું નથી. જી આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. હા એટલે માનો જી આપનું મકાન છે કે આપની દીકરીનું મકાન છે? હેલો હા. મકાન સ્થાનનો માલિક સૂર્ય છે હા અને સૂર્ય 6થા ભાવની અંદર વિરાજમાન છે, એટલે મકાન વેચવામાં થોડીક વિલંબ થશે. પરંતુ જે દિવસે શનિ મહારાજ રાહુના નક્ષત્ર એટલે સતબિસા નક્ષત્રમાંથી જઈને બુધના નક્ષત્રમાં આવશે, એટલે 4-5 મહિના પછી જ્યારે રેવતી નક્ષત્રમાં આવશે એટલે મકાન વેચાવાની સંભાવના વધુ પડી જશે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. પહેલાં તો આપનો અવાજ ક્લીન આવતો નથી, પરંતુ મકાન વેચવાની અંદર ઉપાયમાં તો એવું છે કે ભાઈ તમે ગણેશજીની ભક્તિ કરો અને ગણેશજીને રોજ ત્યાં દરવાજા પર 3 અગરબત્તી કરો અને પ્રાર્થના કરો ભાઈ અમારું મકાન શીઘ્ર વેચાઈ જાય, એવું કરવામાં આવશે તો ચોક્કસથી સફળતા પ્રાપ્ત થશે આપને. જી હાજી જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રો અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો અવાજ નથી હેલો? જતો લાગતો. જી શાસ્ત્રીજી આપણે બીજા એક દર્શક મિત્ર સાથે જોડાઈશું. હેલો હેલો જી આપની જન્મ તારીખ જણાવશો? જી ફરી એકવાર આપની જન્મ તારીખ જણાવશો? જી આપણો જન્મ સમય? જી આપણો જન્મ સમય જણાવશો? જી આપણો જન્મ સ્થળ? જી જી આપણું જન્મ સ્થળ જણાવશો? જી આપણો પ્રશ્ન શું છે? જી આપણો પ્રશ્ન શું છે? જી આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે.
આપને 17-10-81 જન્મ છે, તો આપના લગ્ન માટે છે કે દીકરા માટે છે, આપ જણાવશો? આપની કુંડલીમાં કાલસર્પ યોગ બની રહેલ છે અને પતિ પત્નીના સ્થાનમાં સૂર્ય નીચનો છે. એટલે આપણે જ વાત કરી કે જે વ્યક્તિના સૂર્ય નીચનો હોય તેવા જાતકોએ એકમુખી રુદ્રાક્ષ ધારણ કરવો, તો જેનાથી સૂર્યનું ફળ સારું પ્રાપ્ત થાય. તો આપની કુંડલીમાં પણ પતિ પત્નીના સ્થાનની અંદર શુક્ર નીચનો છે, સૂર્ય નીચનો છે, તો સૂર્ય માટે એકમુખી રુદ્રાક્ષ ધારણ કરવો, અથવા તો સૂર્યનું રત્ન ધારણ કરવો, અથવા તો સૂર્યના જપ કરવા, રવિવારના વ્રત કરવા, સૂર્યનારાયણને જલ અર્ઘ્ય અર્પણ કરવું. એની સાથે કાલસર્પ યોગ બની રહ્યા, તો કાલસર્પ યોગનું પણ નિરાકરણ કરાવવાથી ચોક્કસથી ભગવાનના આશીર્વાદથી આપના સંકલ્પ પૂર્ણ થશે. શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો હેલો હા બોલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? મારું નામ અમિત છે. જી મારા બાબાનું નામ અભિષેક છે. જી 26/95 જી 26/1/19. ભાદરા જન્મ થયેલો. જી, જન્મ સમય જણાવશો? 7:15 7:15 સવારના કે સાંજના? સવારના 7 વાગ્યાની આસપાસ થયેલો. જી, આપનું જન્મ સ્થળ જણાવશો? ભાદરા. જી, આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન છે કે અભિષેકને નોકરીનો યોગ ક્યારે ચાલુ થાય છે? જી, આપણે આપનું જન્મ સ્થળ છે એ બીજી વાર બતાવશો ને કયા જિલ્લામાં આવ્યું એ જણાવશો? આણંદ જિલ્લામાં, બોટાદ જિલ્લામાં. બોરસદ જિલ્લામાં. બરાબર છે, ભાદરા. બરાબર છે. અને પ્રશ્ન શું હતો અને શું નામ છે દીકરાનું? અભિષેક. બરાબર છે. હું નોકરીના યોગની વાત કરી હતી. નોકરીના યોગ. બરાબર છે. લગ્ન થઈ ગયા છે? ના. લગ્ન બાકી છે. ઓકે. બસ, તો ભગવાનની ભક્તિ કરો. નજીકના ધોરણમાં જ લગ્ન યોગ બની રહેલ છે. નજીકના ધોરણમાં લગ્ન યોગ બની રહ્યા છે અને મંગળ અને ચંદ્રની યુતિ છે એટલે લાભકારી છે, મંગલકારી છે. પરંતુ નોકરી સ્થાનનો માલિક ગુરુ પોતાનાથી બીજા સ્થાનમાં છે, શુક્ર સાથે છે, એટલે સંતોષકારક નોકરી ન હોય. પરંતુ ધીરે ધીરે જે પ્રમાણે સમય વ્યતીત થશે તે પ્રમાણે ગુરુ ગ્રહ અને શુક્ર ગ્રહ સારું ફળ આપતા રહેશે. એટલે 28 અથવા તો 32 વર્ષ પછી શુક્ર ગ્રહનું સારું ફળ પ્રાપ્ત થાય અને એનાથી જ આપના બધા જ કાર્યો સિદ્ધ થાય એવું જણાઈ રહ્યું છે. સૂર્ય મકર રાશિમાં છે એટલે બળવાન છે, એટલે આત્મવિશ્વાસથી જો કોઈ પણ કાર્ય કરશે તો ચોક્કસ એમને સફળતા પ્રાપ્ત થશે. જી, શાસ્ત્રીજી, આપણે એકમુખી રુદ્રાક્ષની વાત કરી રહ્યા હતા. એકમુખી રુદ્રાક્ષ ધારણ કરનાર લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ તે વિશે માહિતી આપશો? એકમુખી હોય કે 14મુખી હોય, 21મુખી રુદ્રાક્ષ હોય, ગૌરીશંકર રુદ્રાક્ષ હોય, ગણેશ રુદ્રાક્ષ હોય અથવા તો લક્ષ્મી ગણેશ રુદ્રાક્ષ હોય, દરેક રુદ્રાક્ષમાં પવિત્રતા, એક સાવચેતી રાખવી જરૂરી છે. સ્મશાન ઇત્યાદિમાં જઈએ, ટોયલેટ લેટરિંગમાં એટલે લઘુશંકા ઇત્યાદિ કરવા જઈએ ત્યારે પણ એ રુદ્રાક્ષ જ્યારે ન કરાય. કોઈ ન અડવાની જગ્યાએ કે ન જવાની જગ્યાએ રુદ્રાક્ષ ધારણ કરીને ક્યારેય જવા નહીં. રુદ્રાક્ષનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરવા માટે એક પવિત્રતા, શરીરની પવિત્રતા, વસ્ત્રોની પવિત્રતા અને જો મનની પવિત્રતા, આ ત્રણેય જાતની જો પવિત્રતા રાખવામાં આવે તો ચોક્કસથી રુદ્રાક્ષના જે ફળની જે એનર્જી છે, પાવર છે, એ આપણને ચોક્કસથી પ્રાપ્ત થાય છે. કારણ કે રુદ્રાક્ષ ધારણ કરવાથી જે યુનિવર્સલની અંદર જે પોઝિટિવ ઉર્જા છે એ ઉર્જા રુદ્રાક્ષ ધારણ કરવાથી પ્રાપ્ત થતી હોય છે. અને રુદ્રાક્ષ ધારણ કરવાથી આપણા શરીરની અંદર એક સારી શક્તિ, સારી ઉર્જા સંચિત થતી હોય છે. તો જો શરીર જેટલું શુદ્ધ હોય, મન જેટલું શુદ્ધ હોય, વસ્ત્ર શુદ્ધ હોય, તે શુદ્ધ વસ્ત્ર દ્વારા યુનિવર્સલની અંદર રહેલી પોઝિટિવ એનર્જી આપણા શરીરની અંદર એ રુદ્રાક્ષના માધ્યમથી પ્રાપ્ત થતી હોય છે. શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? મારે 2/6/1993. જી, આપનો જન્મ સમય જણાવશો? 2:45 2:45 બપોરના, રાતના? બપોરનો. જી, આપનું જન્મ સ્થળ જણાવશો? દાનોટ. જી, આપનો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એ મેડમ કે જે કંપની કામ કરવું એ ઓફિસની અંદર ટીમ તરીકે કામ કરવું તો 2 મહિનાની પગાર જ આપતા નથી અને બીજા ક્યાંથી પૈસા આપતા નથી, કોઈ ગ્રહ પર નરક ખડાય એટલા માટે ફોન કર્યો. આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. પગાર નથી મળતો આપનો એવો પ્રશ્ન છે નોકરીમાંથી,
તો આપ નોકરીમાં વ્યવસ્થિત કામ નથી કરતા એ પહેલો પ્રશ્ન હોઈ શકે, અથવા તો નોકરીની અંદર જે કંપનીની અંદર આવક ઓછી હોય એવું પણ બની શકે, અથવા તો બીજા કોઈ અન્ય કારણ હોઈ શકે છે. પરંતુ જે તમે જ્યાં નોકરી કરો છો એ નોકરીના સ્થાનની અંદર ચોખ્ખાઈ, પવિત્રતા રાખો, પોઝિટિવ એનર્જી પ્રાપ્ત થાય. સવારે ઉંબરા પર અથવા તો દ્વાર પર ગણેશજીની 2 અગરબત્તી થાય અને દીવાબત્તી થાય અને એનર્જી કરવામાં આવે તો ચોક્કસથી જે તમારા સાથે જે નોકરી કરી બધાના પણ પગાર ટાઈમસર થાય. અને જે કંપનીમાં કામ કરો છો એ કામમાં નિષ્ઠાપૂર્વક તમે કામ કરશો તો કંપનીનો અભ્યુદય થાય, અને કંપનીના અભ્યુદય દ્વારા એટલે કંપની દ્વારા તમને પ્રોપર ટાઈમે સમયસર આપને પગાર પણ પ્રાપ્ત થાય. એટલે જે તમારું વ્યવસાય સ્થાન છે, નોકરીનું સ્થાન છે, એ સ્થાનમાં એક એનર્જી પોઝિટિવ પ્રાપ્ત થાય એવા દરેક એમ્પ્લોયે પ્રયત્ન કરવો જોઈએ એવી મારી અંગત સલાહ છે આપને. જી શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા, અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર દરરોજ આ જ સમયે આપ ફોન કરી આપની સમસ્યાનું માર્ગદર્શન મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમમાં હાલ આટલું જ. નમસ્કાર.